મસ્ત મજાનું ભરેલા રીંગણા બટેકાની રેસીપી તમને આજે શેર કરવાનો છું। પહેલાં આપણે મસાલો રેડી કરશું। એના માટે સિંગનો ભૂકો, ચવાણુંનો ભૂકો, સફેદ તલ અને ફાફડી, કટિંગ કરેલા ટમેટાં, કટિંગ કરેલી ડુંગળી, લસણની કળી, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, ખાંડ, મીઠું, 1 ચમચી લીંબુનો રસ, કટિંગ કરેલા લીલા ધાણા નાખીને સરસ મજાનું આપણે ખાંડી લેશું અને એક વાટકીમાં કાઢી લેશું। મેં અહીંયા મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે, તેને આપણે વચ્ચેના ભાગથી આ રીતે ચેકો પાડી લેશું। તે જ રીતે બટેકાને પણ ચેકો પાડી લેશું અને સરસ રીતે આપણે રીંગણા બટેકાને ભરી લેશું। રીંગણા બટેકા ભરીને કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે શાકનો વઘાર કરશું। જરૂરી મુજબ તેલ નાખશું, રાઈ અને હિંગ નાખશું। ત્યારબાદ ભરેલા રીંગણા બટેકાને આપણે એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેશું। જે આપણો મસાલો વધેલો હતો તે આપણે શાકમાં નાખીને સરસ રીતે મિશ્રણ કરી લેશું। જરૂરી મુજબ પાણી નાખીને આપણે શાકને 2 વિસલ થાય ત્યાં સુધી શાકને ચડવા દેશું। ત્યારબાદ આપણે જોશું સરસ રીતે શાક ચડી ગયા બાદ તેમાં ઉપરથી લીલા ધાણા નાખશું। તો રેડી છે મિત્રો આપણે ભરેલા રીંગણા બટેકાનું શાક। એકવાર ઘરે જરૂર આ રીતે બનાવજો, ટેસ્ટની મજા જ પડી જવાની છે।